જય માતાજી મિત્રો આ મંદિર શનિધામ મંદિર ભોયણ દિશાનું છે. શનિદેવનું અદ્ભુત મંદિર. દર્શનાર્થીઓ અહીંયા અત્યારે હાલ આરતીના સમયે લાઈનમાં ઊભા છે. મિત્રો બહુ જ ચમત્કારી મંદિર છે. અહીંયા તમારે માગેલું મળે છે. મિત્રો આરતીનો સમય છે. આજે શનિવારનો દિવસ છે. આરતીનો સમય છે. જેમ શિંગણાપુરમાં અને જે રીતે શિંગણાપુરની મંદિરની રચના છે એવી જ રચના અહીંયા રાખેલી છે. અહીંયા તમે જોઈ શકો છો શિલા શનિદેવની છે. બાજુમાં હનુમાન દાદા છે. ભૈરવ દાદાનું પણ અહીંયા મંદિર છે. ભૈરવ દાદાની પણ અહીંયા પૂજા થાય છે. જે રીતે શિંગણાપુરની અંદર મંદિર છે એવી જ રીતે અહીંયાનું પણ અદ્ભુત મંદિર છે. જોઈ શકો છો આ શિલા પૂજા અહીંયા છે. હનુમાનજી બાજુમાં છે. શનિદેવનું મંદિર છે. અહીંયા જનમેદની શનિવારના દિવસે ક્યાંથી પણ લોકો દર્શન કરવા માટે આવે છે. મિત્રો તમે પણ એક વખત શનિદેવ મંદિર ભોયણ દિશાની અંદર આવી શનિદેવ દાદાના આશીર્વાદ મેળવજો. આ મંદિર બ્રહ્મલીન શ્રી પીસી બાપુએ બનાવેલું છે અને આ મંદિરની રચના એ શિંગણાપુર જઈ અને ત્યાંની જે મૂર્તિ છે એવી આબેહૂબ મૂર્તિ અહીંયા બનાવેલી છે અને અહીંયા એમના હસ્તે એમને આ મંદિરની સ્થાપના કરી છે. મંદિરની સ્થાપના કર્યા પછી એઓ બ્રહ્મલીન થઈ ગયા. આજે એમની સમાધિ પણ અહીંયા છે. મિત્રો અહીંયા તમારી મનોકામના પૂર્ણ જ થાય છે. મિત્રો સારું લાગ્યું હોય તો 5 વ્યક્તિને શેર કરજો. શનિદેવનું મંદિર બનાસકાંઠાની અંદર ડીસાની અંદર ભોયણ ગામ છે. ડીસાથી પાલનપુર હાઈવે ઉપર ભોયણ પાટીએ આવેલું શનિદેવનું મંદિર છે. અહીંયા શનિવારના દિવસે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. મિત્રો અહીંયા કોઈ રોકટોક નથી. માત્ર એટલી જ રોકટોક છે કે અહીંયા બહેનો ઓટલા ઉપર ચડીને દર્શન કરી શકતા નથી. જે શિંગણાપુરમાં જે પણ જે તે સમયે નિયમ હતો એવો જ નિયમ અહીંયા છે. મિત્રો જય શનિદેવ. એક વખત જરૂર પધારજો.